નિરોણા ગામે મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે મોહરમ પર્વ નિમિત્તે પરંપરાગત રીતે તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। કરબલામાં ઇમામ હુસેન અલીએ 72 લોકો સાથે શહાદત વહોરી હતી। આ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ગઈકાલે તાજિયા પડમાં આવ્યા હતા અને આજે જુલુસ નીકળ્યું હતું। મોડી રાત્રે તાજિયા ટાઢા પડશે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મોહરમ મનાવવામાં આવ્યો હતો। ઇસ્લામી હિજરી સન 61 અને 10મી મોહરમ શુક્રવારના દિવસે મેદાને કરબલામાં હજરત ઇમામ હુસેને શહાદત વહોરી હતી, જેની યાદમાં ઠેર ઠેર તાજિયાનું આયોજન કરવામાં આવે છે। હજરત ઇમામ હુસેન ઇસ્લામના સ્થાપક અને હઝરત મોહમ્મદના નાના પુત્ર હતા। તેમની શહાદત મુહર્રમના 10મા દિવસે અથવા આસુરાના દિવસે થઈ હતી। હઝરત ઇમામ હુસેને પોતાના ઇસ્લામના રક્ષણ માટે 72 સાથીઓ સાથે શહાદત આપી। તેમના પરિવારના સભ્યો પણ તેમાં સામેલ હતા। આ બલિદાનની યાદમાં મોહરમ ઉજવવામાં આવે છે। ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની 10મી તારીખે ઇમામ હુસેન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી। કરબલા ઈરાકનું એક શહેર છે। આસુરાના દિવસે ઇસ્લામ ધર્મમાં શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે અને તાજિયા કાઢીને માતમ મનાવવામાં આવે છે। જે જગ્યાએ હજરત ઇમામ હુસેનની કબર બનેલ છે ત્યાં એક જ પ્રકારના તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે। આ સરઘસમાં લોકો શોક વ્યક્ત કરે છે। સરઘસમાં ભાગ લેનારાઓ કાળા વસ્ત્ર પહેરે છે। શોક મનાવતી વખતે લોકો કહે છે યા હુસેન હમ ના હુએ। એનો અર્થ એ થયો કે હઝરત ઇમામ હુસેન, અમે બધા દુઃખી છીએ કે કરબલાની લડાઈમાં અમે તમારી સાથે ન હતા, નહીતર અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા પ્રાણની આહુતિ આપી દીધી હોત। આ સરઘસ પ્રસંગે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબશ્રીનું શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, નખત્રાણા, MD ન્યૂઝ ગુજરાત।